أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وآله الطيبين الطاهرين المعصومين المنتجبين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે ફરી આજે આ મસાઇલના કાર્યક્રમમાં ભેગા થયા છીએ. જે કાર્યક્રમ તમને રેવિન્યુન ટાપુ અને સૈંધોની પાટનગરથી ખોજા ટીવી રેડિયો મારફત અપાઈ રહ્યો છે. આપ સૌનું સ્વાગત કરતા કહીએ છીએ ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. એક બહેનનો સવાલ છે કે નમાઝે શબની છેલ્લી એક રકાત, નમાઝે વત્ર અથવા નમાઝે વિત્ર જેને કહેવામાં આવે છે, તેની અંદર 40 મોમિનોના નામ લેવામાં આવે છે. તો શું ફક્ત મુર્દાઓના જ નામ જે ગુજરી ગયા છે તેના જ નામ લઈ શકાય કે જીવતા મોમેનીન મોમેનાતના નામ પણ લઈ શકાય છે? જવાબમાં કહેવાનું કે નમાઝે શબની છેલ્લી એક રકાત, જેને નમાઝે વત્ર અથવા નમાઝે વિત્ર કહેવામાં આવે છે, તેમાં મુર્દા હોય કે જીવતા હોય બધા મોમેનીનના નામ લઈ શકાય છે. મર્દ હોય કે ઔરત, પુરુષ કે સ્ત્રી, ખાસ કરી પોતાના મા બાપ, પોતાના માવિત્રો, પોતાના કુટુંબીજનો, સગાવાલાઓને અને બીજા મોમેનીન મોમેનાતને ભૂલવા ન જોઈએ. આમ પણ સાદી જિંદગીમાં નમાઝે શબને એક તરફ છોડતા કોઈની આપણે બુરાઈ કરી હોય, કોઈના દિલ દુખાવ્યા હોય, કોઈ વિશે કાંઈ એવું બોલાઈ ગયું હોય કે જેનાથી આપણને દુઃખ પહોંચતું હોય, પસ્તાવો થતો હોય, તો તેમના હકમાં, એ માણસના હકમાં દુઆએ મગફિરત કરવી, એના માટે અલ્લાહ પાસે તોબા માંગવી અને એના માટે ગુનાહોની માફી અને દુઆની કબૂલિયતની દુઆ કરવી, ભલાઈની દુઆ માંગવી એ શ્રેષ્ઠ વસ્તુ છે. એક વાત યાદ રાખવી, જ્યારે પોતાની કોઈ હાજત અલ્લાહના દરબારમાં પેશ કરવાની હોય ત્યારે સૌ પ્રથમ બધાયથી અગાઉ બીજાઓ માટે દુઆ કરવી. જે લોકોની આપણે દુઆ કરીએ એ લોકોની પણ કોઈ ને કોઈ જગ્યા ઉપર એવી કોઈ ને કોઈ હાજત જરૂર હશે જેની હાજત આપણા જેવી જ હશે, એમાં ફેર નહીં હોય. પાડોશીઓ હોય, બીજા મોમેનીન હોય, આપણા સગાવાલા હોય, એ બીજાઓને પહેલાં યાદ કરવા. જ્યારે પાડોશીઓ, દોસ્તો, કુટુંબીજનો, માવિત્રો માટે દુઆ માંગી લીધી, તે પછી પોતાની હાજત છેવટમાં અલ્લાહ પાસે રજૂ કરવી. પહેલાં બીજાઓ માટે માંગવું અને છેવટમાં આખીરમાં દુઆ ખતમ કરવી હોય ત્યારે આપણા પોતા માટે માંગવી. પહેલે બીજાઓને યાદ કરવા, પછી પોતાને યાદ કરવો. પહેલે બીજાઓની મુશ્કેલી અને તકલીફને દૂર કરવાની દુઆ માંગવી અને પછી પોતાની મુશ્કેલ, આફત અને તકલીફને યાદ કરવી. પરંતુ જ્યારે માફી માંગવાની હોય, તૌબા કરવાની હોય, ઇસ્તિગફાર કરવાનો હોય, ત્યારે પોતાના ગુનાહોની સૌથી પહેલાં તૌબા માંગવી. ગુનાહો બક્ષાઈ જાય તે માટે અલ્લાહ પાસે કાકલુદી કરવી, કરગરવું, રોવું, આંસુઓ સારવા. જ્યારે પોતાના ગુનાહોની બક્ષિશ માંગી લીધી તે પછી જ બીજાઓ વાસ્તે મગફિરતની દુઆ કરવી. યાને કે પહેલાં પોતે સાફ થઈ જાય, પોતાની ગંદગી સૌપ્રથમ કાઢી લેવી. જ્યારે પોતે ચોખ્ખો થઈ જાય, પાક થઈ જાય, પવિત્ર થઈ જાય, ગુનાહોથી ચોખ્ખો થઈ જાય, સાફ થઈ જાય, બીજાઓની બક્ષિશની દુઆ કરવી. જેવી રીતે નમાઝની અંદર કુનૂતમાં આપણે આ દુઆ પઢીએ છીએ, જે કુરાને શરીફની 41 નંબરની આયત છે, સૂરો 14મો
સૂરે ઇબ્રાહીમ એની આ વેર્સે નિમેરો 41 છે કે જેની અંદર આપણે પઢીએ છીએ અને કુનુતમાં આને યાદ કરીએ છીએ કે રબ્બના ગફિરલી વલે વાલિદય્યા વલિલ મુઅમિનીના યૌમા યકુમુલ હિસાબ. આઈ અમારા રબ, મને તેમજ મારા મા બાપને અને મોમિનીનને કયામતના દિવસે માફ કરી આપજે. એ દિવસે કે જ્યારે સજા અને જઝાનો દિવસ હશે, હિસાબ કિતાબનો દિવસ હશે, તો એ અમારા રબ પરવરદિગાર, અમારા પાલનહાર, મને તેમજ મારા મા બાપને અને મોમિનીનને માફ કરી આપશે. એટલે પહેલાં આપણે પોતાને યાદ કરીએ છીએ, પછી મા બાપ અને બીજાઓને. અલ્લાહે આપણને એમ શીખવાડ્યું છે કે કેવી રીતે તેની પાસે આવીને દુઆ માંગવી, કેવી રીતે માફી ચાવી કરગરવું, કેવી રીતે પાર્દોન માંગવું. ઓ notre Seigneur, pardonne-moi ainsi qu'à mes pères et mères et aux croyants le jour de la reddition des comptes. એવી જ રીતે તમને સૂરે નૂહ ની છેવટની આયતમાં મળશે, રબ્બિગફિરલી વલે વાલિદય્યા વલિમન દખલા બૈતિયા મોમિનીન વલિલ મુઅમિનીન વલ મુઅમિનાત. હે મારા રબ, મારા પાલનહાર, મારા પરવરદિગાર, મને માફ કરી આપ અને મારા મા બાપને અને જે મોમિનીન મારા ઘરમાં દાખલ થાય તેમજ મોમિનીન અને મોમિનાતને. સુરત અન-નૂહ numéro 71 verset numéro 28. Ô mon Seigneur, pardonne-moi et à mes pères et mères et aux croyants, celui qui entre dans ma maison, dans ma demeure, ainsi qu'aux croyants et croyantes. પહેલા આપણા ગુનાહોની માફી, પછી મા બાપની આવે છે. પોતાનો ભાર ગુનાહોથી ભારે છે તેને હલકો કરે, તેના ભારને ઓછો કરે, તેના ગુનાહોને કમ કરે, એનું વજન ઉતારે. પોતામાં જે બદબુ, જે ખરાબ ગંધ આવી રહી છે તેને કાઢે, સાફ થઈ જાય, પછી જ બીજાઓ તરફ પોતાનું મોઢું કરે. બસ છેવટમાં એક જ વાત યાદ રાખવાની કે જ્યારે દુઆ માંગવાની હોય, પોતાની હાજત, પોતાની કાંઈ ડિમાન્ડ, પોતાનો વ્ય કાંઈ કરવાનો હોય, ત્યારે પહેલાં બીજાઓને યાદ કરવા, મા બાપને, સગાવાલાઓને, કુટુંબીજનોને, પોતાના ભાઈઓ બહેનોને અને પાડોશીઓને, મોમિનીન મોમિનાતને, અને પછી છેવટમાં પોતાની દુઆ માંગવી. અને જ્યારે તૌબા કરવાની હોય, માફી માંગવાની હોય, તો પહેલાં પોતાની માફી માંગવી, પોતાને સાફ કરવું, પોતાને તૌબાથી નહાઈ લેવું, ગુસલ ઉતારી લેવું, પછી બીજાઓ માટે માફીની દુઆ માંગવી. મા બાપ, ભાઈઓ બહેનો, સગાવાલાઓ, મોમિનીન મોમિનાત અને પાડોશીઓ. اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها عدد ما أحاط به علمك. खुदा हाफिज. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू.